Investment in mutual funds are subject to market risk. Please read all the scheme related document before the investment. આ વાક્ય તમે સાંભળ્યું હશે. આ વાક્ય તદ્દન સાચું છે, પરંતુ હા, તમે આ વાક્યને ખોટું સાબિત કરી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું. તમે આ વાક્યને ખોટું સાબિત કરી શકો છો. કેવી રીતે? હું તમને કહું એ પહેલાં મારા વિડીયોને સેવ કરી લો અને પેજને ફોલો કરી લો. જો તમે આ બે બાજુનું ધ્યાન રાખશો તો તમે આ વાક્યને ખોટું સાબિત કરી શકશો. એક, તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લોંગ ટર્મ માટે કરવાનું છે. લોંગ ટર્મ એટલે ઓછામાં ઓછા 5 વર્ષ. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે કરશો તો તમારું આ માર્કેટ રિસ્ક એકદમ ઝીરો થઈ જશે અને તમને સામેથી એનો કમ્પાઉન્ડિંગ પ્રમાણે તમને ગેઇન સારો એવો મળશે. અને બીજું, તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અથવા તો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને એના માર્ગદર્શન પ્રમાણે જ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જો તમે એ કરશો તો પણ તમે તમારું રિસ્ક ફેક્ટર એકદમ ઝીરો કરી અને સારું એવું રિટર્ન મેળવી શકશો. એટલે ખ્યાલ આવી ગયો ને? તમારે ફક્ત 2 કામ કરવાના છે. એક લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો મારા પેજને ફોલો કરો.